નમસ્કાર. ચાલો આજે એક વિચાર કરીએ. કલ્પના કરો કે તમને કોઈ યુદ્ધમાં લડવા માટે બોલાવે અને તમે જવાબમાં કહો, ના, હું તો હડતાલ પર જઈશ. વિચિત્ર લાગે છે, ખરું ને? પણ આજે આપણે 20મી સદીની શરૂઆતના આવા જ એક બહુ જ દમદાર યુદ્ધ વિરોધી ભાષણનું વિશ્લેષણ કરવાના છીએ અને આપણે સમજીશું કે એની દલીલો આજે પણ કેમ આટલી બધી લાગુ પડે છે. તો આ વિશ્લેષણમાં આપણે શું કરવાના છીએ? સૌથી પહેલા આપણે જોઈશું કે વક્તા કેવી રીતે પોતાની વાત મજબૂતાઈથી રજૂ કરે છે. પછી આપણે દેશભક્તિની જાળ પાછળના તર્કને ઊંડાણપૂર્વક સમજીશું. ત્યાર પછી કામદારોની અસલી પરિસ્થિતિ પર એક નજર નાખીશું અને છેલ્લે એક નવા દૃષ્ટિકોણ અને હડતાળ માટેના અંતિમ આહ્વાનનું વિશ્લેષણ કરીશું. તો ચાલો શરૂ કરીએ. જુઓ, શરૂઆત જ કેટલી જોરદાર છે. હું ફક્ત એટલું જ માગું છું સજ્જનો કે મને નિષ્પક્ષ તક મળે અને કોઈ તરફદારી નહીં. આ કોઈ વિનંતી નથી, આ તો એકદમ સ્પષ્ટ માંગ છે. આનાથી શરૂઆતથી જ સાબિત થઈ જાય છે કે વક્તા અહીં કોઈની દયા પર જીવવા નથી આવ્યા, પણ બરાબરીના ધોરણે વાત કરવા આવ્યા છે. હવે રસપ્રદ વાત તો એ છે કે વક્તા સીધા યુદ્ધની વિરુદ્ધમાં બોલવાનું શરૂ નથી કરતા. ના, એના પહેલાં તેઓ પોતાની વિશ્વસનીયતા, પોતાની ઓળખ સ્થાપિત કરે છે. તેઓ એ સાબિત કરે છે કે તેઓ જે પણ કહે છે એ સમજી વિચારીને કહે છે અને તેમનો અવાજ પોતાનો છે, કોઈના પ્રચારનું સાધન નથી. તો સવાલ એ છે કે તેઓ આ સત્તા કેવી રીતે સ્થાપિત કરે છે? જુઓ, તેઓ પોતાની જાતને ગંભીર વિચારક તરીકે રજૂ કરે છે. તેઓ કહે છે કે તેમની પાસે શ્રેષ્ઠ માહિતીના સ્ત્રોત છે. એટલું જ નહીં, તેઓ જાતે જ ફ્રેન્ચ અને જર્મન જેવી વિદેશી ભાષાઓ વાંચી શકે છે. આ એક એવી આવડત હતી જે એ સમયના ઘણા મોટા સંપાદકો પાસે પણ નહોતી. આ બધી વાતોથી તેઓ પોતાની દલીલને એકદમ વજનદાર બનાવી દે છે. હવે જ્યારે એમની વિશ્વસનીયતા સ્થાપિત થઈ ગઈ, ત્યારે વક્તા સીધા મુખ્ય મુદ્દા પર આવે છે. હવે તેઓ સરકારના એ દેશભક્તિના નારાનો સામનો કરે છે, એને ખુલ્લો પાડે છે, જેનો ઉપયોગ લોકોને યુદ્ધ માટે તૈયાર કરવા માટે થતો હતો. અહીં જુઓ, બે તદ્દન અલગ અવાજ છે. એક તરફ સત્તાનો અવાજ છે જે લોકોને ડરાવે છે, તમારો દેશ ખતરામાં છે, ચારે બાજુ દુશ્મનો છે, તમારા ઘર અને ધ્વજની રક્ષા કરો. પણ બીજી જ તરફ વક્તા આ જ વાતને કામદાર વર્ગ માટે એક જાળ ગણાવે છે. એ પૂછે છે, શું કામદારો આ જાળમાં ફસાશે? શું તેઓ ફરીથી મૂર્ખ બનશે? આ સીધો ટકરાવ જ આ દલીલની અસલી તાકાત છે. તો આ જવાબનો મુખ્ય ભાગ શું છે? મુખ્ય મુદ્દો એ છે કે વિદેશી દુશ્મનોનો આખો વિચાર જ એક ભ્રમ છે, એક બનાવટ છે. વક્તા અહીં એક બહુ જ ક્રાંતિકારી દલીલ રજૂ કરે છે. તેઓ કહે છે કે અસલી લડાઈ બે દેશો વચ્ચે નથી. અસલી સંઘર્ષ તો કામદારો અને તેમના માલિકો વચ્ચે છે. કામદારોના સાચા દુશ્મન સરહદ પાર નથી, પણ તેમની પોતાની ફેક્ટરીઓમાં છે. હવે વક્તા એ સાબિત કરવા તરફ આગળ વધે છે કે શા માટે દેશભક્તિ એક જાળ છે. આ વિભાગમાં તેઓ કામદાર વર્ગની જે કઠોર વાસ્તવિકતાનું ચિત્રણ કરે છે એ જ એમની દલીલનો મજબૂત પાયો બને છે. અહીં વક્તા એક સીધો અને કટાક્ષભર્યો સવાલ પૂછે છે, શું કામદારો ખરેખર સ્વતંત્ર છે? આ સવાલ એ પાયાના વિચાર પર જ હુમલો કરે છે કે કામદારો પોતાની સ્વતંત્રતા બચાવવા માટે લડી રહ્યા છે. વક્તાનો કહેવાનો મતલબ સ્પષ્ટ છે. જેમની પાસે પહેલેથી જ કોઈ સ્વતંત્રતા નથી, એ ગુમાવશે શું? અને પછી તેઓ પુરાવા આપે છે. દિવસના 8, 10, 12 કલાકનું કામ, એ થકવી નાખતી મહેનત માટે અપૂરતો પગાર. બાળકોને મિલોમાં કામ કરવું પડે છે, નહીંતર ભૂખે મરવાનો વારો આવે. ગરીબીના કારણે સ્ત્રીઓને શરમજનક જીવન જીવવા મજબૂર થવું પડે છે. અને જો તેઓ થોડાક ન્યાય માટે હડતાળ કરે તો તેમને મારવામાં આવે છે અને જેલમાં નાખી દેવામાં આવે છે. ટૂંકમાં તેમનું જીવન શોષણ અને લાચારીથી ભરેલું છે. આ બધું જોયા પછી સવાલ તો એ જ ઊભો થાય છે ને કે તેઓ કોના માટે અને શેના માટે લડી રહ્યા છે? અહીંથી ભાષણનું સૂર બદલાય છે. અત્યાર સુધી જે ટીકા હતી એ હવે એક રચનાત્મક વિકલ્પ તરફ વળે છે. વક્તા હવે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરે છે કે ખરેખર એક તૈયાર અને મજબૂત રાષ્ટ્ર કોને કહેવાય. આ કોષ્ટક બે તદ્દન. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.